એ ના બધે હામે ગામ ગયો કે ભજીયા ખાવા એ રજવાડામાં છે એ આયા તમારા જીજાજી એ અરે પણ ઊભી તો રે આગીરા દાદી હમણાં થી જીજાજી કે છે અમારો કેવાનો જીજાજી અમારી કોઈ બેન તન દઈ દીધી છે એ કાઢી દ્યો તો હું ભાખરી ભેગો થાવ ને આમાં તને દીધા જેવું છે કા હું વાંધો તને દેવી એના કરતા તો કુવામાં નાખી દે અહીંયા જેતપુરના ડેમમાં નાખી દે પણ તને નો દે એ ડેમમાં નો નખાય હા કોકના બાઈક માં હલવા જાય તો ઈ નીકળી જાય હે અને અમારી આ નીકળે એમ છે જો તો અને અમારી બહેનો ના બહુ દૂર દૂર થી માગા આવે હા તે દૂર દૂર થી જવાનું કેમ કે આ બધા જેટલું રોડ ખબર છે તારે બેન કેવી ગાંડી છે કઈ ગાંડી નથી આમાં કોઈ કે ગાંડિયું છે ગાંડી લાગે બોલ મને ગાંડ કે છે તે ગાંડી લાગે જો આમાં તમાર બેમાં ગાયું કોણ છે ડાયો હા મારા બાપુ અંદર લીધા મૂકી કોણ ડાયો છે અને હું એમ કહું છું કે આખું વડલી ચોક જમવામાં હતો તું એક જ નહોતો કેમ કેમ કે આપણા ગામમાં નવીન હતું કઈ તી તને કાંઈ ખબર નથી ના રે ના લે શું હતું આપણા ગામમાં કઈ નવીન હતું અમારે વીકીડીની હગાઈ હતી વીકલીની હગાઈ હતી હા આની આનું થઈ ગયું થઈ ગયું તમારે કઈ વિચારવાનું કેમ નહીં થઈ ગયો હું વિચારવાનું એનું તો થઈ ગયું તે ક્યાં દીધા હે ક્યાં દીધા રાજકોટ માથા પર ચોકડી ઓહો તો આ હા કેટલા દીધા અને રાજકોટ જાને હા તો છે ને એના હસબન્ડની લારીએ જાજે આપણે માથા પર ચોકડીનું ઓલું બ્રિજ રહ્યું કે નહીં હા હે હા. એની નીચે વડાપાવની લારી છે ઓહો વડાપાવની લારી છે અને એ પાછા જમ્બો વડાપાવ ઓહો જમ્બો વડાપાવ હા. આમાં જમવા જેવું થઈ લાગતું નથી અને હું એમ કહું હા કે અમારી બેનની 35 વર્ષે સગાઈ થઈ કેટલા વર્ષ 35 વર્ષે હજી થોડીક ના મોટી ઉઠાવે ને તે હું વેલા ઉપાડી એવું નથી હજી આનું બાકી છે એટલે મારા પપ્પા કહે હા કે હજી 15 વર્ષ પછી ઈ કે બે બેનું હારે સમૂહ લગ્નમાં ગોઠવી નાખશું મારું ડોબીની ડાબી હોઈ જાય એ તો ઘરના ચોકઠા બેહાડી લે હું કેમ તમારી ઇમિટેશન નું કારખાનું હોય તો સારું કહેવાય લ્યો તો તને હું આવ્યા તમે અમે અહીંયા આવ્યા છીએ પાણી ભરવા ઘરે ઘરે નળ આપ્યા નળ ખોલીએ તો નકરી હવા આવે પાણી નથી આવતું કેમ કાંઈ વાંધો થોડાક દી જાડો હવાય નહીં આવે કેમ પાણી અમારે નો ઘટતું હોય રાજમાં એટલે તમે ઉપરથી વાલ બંધ કરી દો છો હા બાપુ ઓર્ડર કેમ કરવાનું હોય આ કે મારા નળ ખોલો તો સેવારો જ આવે છે એ થોડાક દી જાડો હોય નહીં આવે એમ નહીં તમે અહીંયા પાણી ભરવા આવો હો આ હવે ની નથી ભર્યો ને હવે એનો તો કાલે હું નીકળી હતી ગયો મુકાતે હું પાડો ધમાકો તો હા હે પાડો નતો તમાર તો અરે પાડો નતો એ હું હતો કાળા પીરા હતા ને તારામાં પાડામાં ભેગ્યા અરે ફેર તો પડે લે એ કારો તુંય કારો અરે મારા કપડા કાળા હોય લે હારો એટલે અમે રાસ રમવાની છે ને આજે તારે અમારા ભેગું રાસ રમવાનું છે એટલે તમે રાશ્રમ બના હા પેલાની હગાઈ થી એટલે હગાઈ થઈ ગઈ ને એટલે 35 વર્ષે 35 હા હા અને તારે અમારા ભેગું રમવું હોય તો તારા બાપુને પૂછી આઈ જા ના આપણને પૂછવા જેવું પૂછે તો ખરું કાઈ બધું પૂછી આવું જા આ ઘણી ખબર બાપુ તું રાત નો ઓલી પનારી પાણી ભરવા આવી છે અને બહુ વરાપમાં ખુશીમાં અને વેક રાહડા રમવાની તમે કેતા તો ઘૂમરો મારું અરે પણ ક્યાં માર્યો મેં પણ ક્યાં માર્યો મેં ક્યાં માર્યો ઘૂમરો એ સીનો અવાજ આવે છે તારી જો મારા બાપુ હતી ગયા મને એમ પૂછાય તો કેમ પૂછે હે તો વાલથી ને પ્રેમ ભર્યું પૂછાય કે દીકરા હું રાશ્રમમાં જાઉં એમ વાર ફાટી નહીં જાય કાંઈ ન ફાટે આપણે પૂછતા આવડે તો અને હવે અડી જાય મારા બાપુ મને કાંઈ ન થાય જા વાલથી ને પ્રેમ ભર્યું છે ને જેઠાલાલ કેમ બબીતાજીને કહે એમ વાલથી પ્રેમ ભર્યું પૂછ જા એવું મને નો આવડે બાપુ હા કાઢી દે બાપા ચાલે હવે હું તાર બને દીકો કર્યો હું કહેવાનું બાપુ હું કહું દીકરા હું આશ્રમમાં જાઉં દીકો લઈ જતો હા, એને મારો બાપ છે દીકો લાગે છે જતો પૂછવામાં હું જાય છે તારું તારી ડોહી મારું ફર્નિચર વિકાઈ જાય તું ગિરાય છે રે આ તમે હું લેવા વેઈ કર બીજી બધી કીધું રીતે તો ખરા પાણી ભરવા આવ્યું છે ને તો બાપુને પૂછતો આય જા ઉભા રહો પેલા તમે તારે નામ લખાવો મારું નામ હા છે તારાબા હે? હું? તારાબા 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 આનું નામ એને પૂછી લેનો હું તારું નામ હું નામ લખાવ મારે લખવા એ મારું નામ છે દયા ઓહો દયા તો જોડી નામી ગઈ એટલે ઈ જેઠાલાલની
તારે નહીં. એટલે એનું નામ દયા, મારું નામ જેઠાલાલ. અરે બાપુ તો બબીતા. અરે પણ સાંભળો, અરે બાપુ સાંભળો, સાંભળો મારી વાત, સાંભળો તો ખરા. કેમ થયું? કેમ બબીતાએ બિચારા કરી નાખ્યા. આ તો હારું હવે બાપુ આડો લપાઈને બેસી જા. ના બાપુ પાસે પછી એક એવું. બેનનું નામ પૂછવું છે. ના હવે નથી પૂછવું. હવે નથી પૂછવું. તો બાપુ આડો લપાઈને બેસી જા ને ના હવે બાપુ પાસે નહીં બેવું. કાં? બાપુ મોઢામાં કેમ વાઈ થાય? એવું છે. અરે પણ બાપુ, અરે પણ મારી વાત તો સાંભળો. હું હવે ને ગયો તો જોવા ન દેવાય. હવે બાપુ છોડી ગયો. હવે બેસી જા, જા. આ બાપુ આડો બેસી ના જા. હું આવી બાકા કાકા કરી. હા 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 હા. આજે એમ કહેવાનું કે અમારું સરદારપુર ગામનું મંડળ આજે રમતું રમતું પાદરની પનિહારીના પાત્ર સુધી પૂગ્યું મારા વાળા. જે કોઈ પણ મિત્રોને મોજ આવે ત્યાં હાકલો પડકારો કરતા રહેજો. એથી વિશેષ મોજ આવે તો અમારે છૂટા પૈસાની વ્યવસ્થા રાખેલી છે. બાધા લઈ જવા અને છૂટા લઈ જવા અને થોડું થોડું વરાતા રહેજો એટલે અમને એમ થાય કે દૂધ ધોરાય બધું ડોણામાં જાય છે. અને અહીંયા 1 થી માંડીને 1 લાખ રૂપિયો જે કંઈ પણ થાય એ ગરબીમાં રહેતી બાળાઓ